ગુજરાતનું રાજકારણ એક નવા જ વળાંકના મૂળ પર આવ્યું છે। ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને આ નિર્ણયથી ગુજરાતના જાહેર જીવનમાં હલચલ મચી છે। નિમણૂક કોઈ મોટી ચાલે છે કે માત્ર સેવા? જુઓ આ અહેવાલમાં। ખોડલધામ લેઉવા પાટીદાર સમાજનું ધાર્મિક કેન્દ્ર, પરંતુ ગુજરાતના રાજકારણમાં એક પાવર સેન્ટર। આજ ખોડલધામે એવો નિર્ણય લીધો જેને ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી ગંભીરતાથી જોવામાં આવી રહ્યો છે। મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે, ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું એ આખા ગુજરાતના ગૌરવ અપાવશે એમાં મને કોઈ શેષ નથી રહેતો। ત્યારે ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના દીકરી અનાર પટેલને ખોડલધામની સંગઠન સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। દેખાવમાં તો આ એક સામાજિક નિમણૂક છે, પરંતુ રાજનીતિમાં દેખાવ ઘણી વખત સાચો હોતો નથી। મને 34 વર્ષથી બધી જ વખતે ન્યૂઝે મારા માટે લખ્યું છે। કોમન વસ્તુ છે, જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે મને તમે ખાલી મીડિયા ટિકિટ આપે છે। સાચી વાત છે, પ્રોફાઇલ મારી ક્યારેય બની જ નથી અને મારે માંગવી હોય તો મને આ રસ્તે કે આ રસ્તે જવાની જરૂર દેખાય છે આપ સૌને? હું તમને પૂછું છું, એવું કાંઈ છે જ નહીં। તો હું 34 વર્ષથી સેવામાં કરું છું, હું જેટલું બી કામ કરું છું હૃદયથી કરતી હોઉં છું। મારી સંસ્થાઓ જોઈ લો તમે કે હું જ્યાં પણ ક્યાંય બી નાનું મોટું મેં પદ લીધું છે, ક્યારેય કોઈ બે વસ્તુ મેં ભેગી નથી કરી। ખોડલધામમાં જે બને તેની ગુંજ ગુજરાતના રાજકારણમાં સંભળાય છે। સૌરાષ્ટ્ર લેઉવા પાટીદારોનો ગઢ અને એ જ ગઢમાં ઉત્તર ગુજરાતના અનાર પટેલની એન્ટ્રી। સવાલ એ નથી કે અનાર પટેલ કોણ છે, પરંતુ સવાલ એ છે કે અનારને આગળ લાવવા પાછળનું કારણ શું છે? રાજકીયની મારી આજ સુધી કોઈ જવાબદારી નથી। 33 વર્ષથી હું ખાલી સેવાના ફિલ્ડમાં છું। ઓળખ કદાચ હોઈ શકે મારી બીકોઝ મમ્મીના લીધે, પણ મારી જવાબદારી ક્યારેય રાજકીય રહી નથી। મારી જવાબદારી હંમેશા ફક્ત ને ફક્ત સેવાની જ રહી છે। રાજકીય ગલીઓમાં ચર્ચા છે કે આ માત્ર સોશિયલ એક્ટિવિટી નથી, આ એક સોફ્ટ પોલિટિકલ લોન્ચ છે। કેટલાક આને 2027ની વિધાનસભા ચૂંટણીની શરૂઆત ગણાવી રહ્યા છે, કારણ કે રાજનીતિમાં એક વર્ષ પહેલાની એન્ટ્રી સામાન્ય રીતે આકસ્મિક નથી હોતી। ખોડલધામમાં નિર્ણય થયો અને નરેશ પટેલની જે પાછળની જે ભૂમિકાઓ છે એ બધાને જોતા આને સામાજિક અને રાજકીય મૂલ્યાંકન ચોક્કસ આવનારા દિવસોમાં થવાનું છે। અત્યાર સુધી ખોડલધામની સંગઠન સત્તા નરેશ પટેલ પાસે હતી, હવે જવાબદારી અનાર પટેલને સોંપાઈ છે। આ બદલાવ માત્ર ચહેરાનો નથી, આ બદલાવ સંદેશનો પણ માની શકાય છે। અનાર પટેલની નિમણૂકને આનંદીબેન પટેલના સમયના પાટીદાર આંદોલન અને એમને ખુરશી છોડવી પડી, એની સાથે પણ કેટલાક લોકો સાંકળીને જોવે છે કે ફરી એક વખતે એ આનંદીબેન પટેલની રાજનીતિ ગુજરાતની અંદર ખોડલધામના માર્ગે પ્રવેશ કરે છે કે કેમ? અને બીજો એક પ્રશ્ન એવો પણ ઊભો થાય કે નરેશભાઈ એવું કહેતા હતા કે હું ખોડલધામમાં એટલો વ્યસ્ત છું કે મારા રાજનીતિમાં આવવાનો અત્યારે સમય નથી। તો શું નરેશ પટેલ ખુદ રાજનીતિમાં આવે છે અને ખોડલધામ જે છે એનું સંચાલન એ અનાર પટેલને સોંપવામાં આવ્યું છે? પરંતુ રાજકારણના જાણકારો કહે છે કે દરેક મોટું નેતૃત્વ સેવાથી જ શરૂ થાય છે। આજે અનાર પટેલ સક્રિય રાજકારણમાં નથી, પરંતુ ખોડલધામે તેમને એવું પ્લેટફોર્મ આપી દીધું છે જ્યાંથી રાજકારણ ખુદ ચાલીને આવે છે। અનાર પટેલ માત્ર સંગઠન અધ્યક્ષ કે 2027 માટેનો એક અસરકારક નિર્ણય?
ખોડલધામમાંથી શરૂ થયેલી આ હલચલ ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો ઊભા કરશે કે કેમ એ તો સમય બતાવશે, પરંતુ સંકેતો ઘણું બધું કહી જાય છે. નરેશ ભાલિયા, ઝી મીડિયા, રાજકોટ.